રાજ્યનો સૌથી સુશિક્ષિત, સમૃદ્ધ અને પાવર સેન્ટ્રિક પાટીદાર સમાજ આજે સૌથી મોટી સમસ્યાથી ચિંતિત છે. આ ચિંતા છે દીકરીઓની. સમાજ મોભીઓ દીકરીઓને પ્રેમ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યા છે. સાથે હવે મા બાપને સલાહ પણ આપી રહ્યા છે કે દીકરીઓને પ્રેમ આપો, હૂંફ આપો તો આ સમસ્યા ઉકેલાશે. પરંતુ સુશિક્ષિત પાવર સેન્ટ્રિક પાટીદાર સમાજમાં આવી ચિંતા કેમ? પાટીદાર દીકરીઓના પ્રેમ લગ્ન ફરી ચર્ચામાં. સમાજ મોભીનું નિવેદન, મા બાપ સમજો, સમાજની દીકરીઓને પ્રેમ અને હૂંફની જરૂરત. પાટીદાર સમાજ રાજ્યનો સૌથી સુશિક્ષિત અને પાવર સેન્ટરિક સમાજ રહ્યો છે. દાયકાઓથી તેમનો દબદબો પોલિટિક્સમાં રહ્યો છે અને આજે પણ તે જળવાયેલો છે. પરંતુ આ સમાજના મોભીમાં હંમેશાથી ચિંતા રહી છે દીકરીઓની, દીકરીઓના પ્રેમ લગ્નની. આજે ફરી જાસપુરમાં વિશ્વ ઉમિયાધામના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. સમાજની દીકરીઓની ચિંતા વ્યક્ત કરી, દીકરી અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે સૂચન કર્યું છે. આ સાથે પાટીદાર સમાજના માતા પિતાઓએ દીકરીઓને પારિવારિક હૂંફ અને પ્રેમ આપવાની વાત કરી છે. દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે. લુખ્ખા તત્વો સારા ઘરની દીકરીઓને લલચાવી અને ફસાવે છે. દરેક સમાજને દીકરીઓને લઈ અને ચિંતન કરવાની જરૂરિયાત છે. દીકરીઓ ખુલ્લીને વાત કરે તેવું પરિવારે વાતાવરણ આપવું પડશે. પરિવારે સંતાનોમાં વિશ્વાસ પેદા કરવો પડશે કે તમામ વાતો શેર કરે. દીકરીઓના ભાગી જવાના કિસ્સામાં સમાજે મંથન કરવાની જરૂરત. સમાજ તરીકે દીકરીઓની ચિંતા કરવી સ્વાભાવિક છે, પરંતુ વારંવાર આ ચિંતામાં દીકરીઓના પ્રેમ લગ્નનો વિષય દીકરીઓની ચિંતા છે કે પછી જડતા તેવા સવાલ ઊભા કરે છે. દીકરીઓની ચિંતા કેમ તેની પાછળના કારણોની જો વાત કરીએ, પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટતી જનસંખ્યા અને તેને કારણે લગ્ન વ્યવસ્થામાં ઊભું થયેલું અનબેલેન્સ, સમાજના યુવાનોને લગ્ન માટે યુવતીઓ ન મળવાની રાવ, તેમજ પાટીદાર સમાજમાં વધતા લવ જેહાદના કિસ્સા અને વાદ વિખવાદ વચ્ચે પિતાની પ્રોપર્ટીમાં હક માગવાના કેસ વધતા, તેમજ સમાજની દીકરીઓ માટે વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ પણ આ ચિંતા પાછળનું મોટું કારણ છે. અન્ય સમાજની જેમ પાટીદાર સમાજ પણ હાલ લગ્ન વ્યવસ્થામાં ઊભા થયેલી સમસ્યાથી પીડિત છે, જેમાં તેમણે લગ્ન માટે સમાજની યોગ્ય કન્યા નથી મળતી અને જ્યારે સમાજની દીકરીઓમાં પ્રેમ લગ્નનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ કેટલાક લોકો સમાજની આ ચિંતાને જડતા ગણાવી રહ્યા છે, તેમજ તેને કાયદાની આટીઘૂટીમાં બંધારણીય હકો ઉપર તણાવી રહ્યા છે. પરંતુ આ કાયદાની દ્રષ્ટિ આ કેટલું બંધ બેસે છે તેની વાત કરીએ તો અત્યારે જે બાળકો ઉપર, ખાસ કરીને યુવાન દીકરા અને દીકરીઓ ઉપર જે પ્રેમ લગ્નનો જે પહેરો જમાવાની વાત છે એ ખોટી વાત છે. કાયદાકીય રીતે ભારતીય બંધારણે જે આપણને અધિકારો આપ્યા છે, જે સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે, એનું ક્યાંક ને ક્યાંક ખંડન થઈ રહ્યું છે. સમાજના લગ્ન સમાજમાં થાય એની હું હિમાયતી છું, પરંતુ તમે કોઈ કાયદો ઠોકી બેસાડશો અને એમ કહેશો કે તમારે આ પ્રમાણે જ લગ્ન કરવાના કે મા બાપે કીધું, તો એ ખોટું છે અને આ ન થવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક વારંવાર કોઈ મજબૂત સમાજો પોતાની રીતે પોતાના જો કાયદા ઘડી ઘડીને લાવે છે તો એ બાળકો માટે ખૂબ જ ખરાબ થશે. બાળકો માટે એવી પરિસ્થિતિ આવશે કે આત્મહત્યાના બનાવ વધશે. હાલ તો પાટીદાર સમાજ દીકરીઓના પ્રેમ લગ્નના વિષય પર ચિંતિત છે. તેમણે કોઈ સામાજિક નિયમો નથી બનાવ્યા, તેમજ બંધારણ વિરુદ્ધની કોઈ વાત નથી કરી. ખાલી દીકરીઓ સાથે પ્રેમ લગ્ન કરનારાની મનસા ઉપર શંકા વ્યક્ત કરી છે, જે ઘણા ખરા કેસોમાં સાચી પણ ઠરી છે. ભારતના બંધારણે તમામને હક આપ્યો છે કે પોતાની પસંદગીથી લગ્ન કરી શકે છે. પારિવારિક સભ્યો સહિત કોઈ પણ દબાણ ઊભું કરી શકતું નથી. ત્યારે હાલ આ સમસ્યાનો ઉકેલ સામાજિક ચર્ચાથી આવે તેના માટે પાટીદાર સમાજ મંથન કરી રહ્યું છે અને સમાજ મોભીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે ચર્ચાથી, મંથનથી આ ગંભીર સમસ્યાનો ઉકેલ આવશે અને ઘીના ઠાબમાં ઘી પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
ભારતમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાયો છે. દેશભરમાં ગુલાબી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તો હિમવર્ષા થઈ રહી છે. બીજી બાજુ દેશના કેટલાક એવા પણ રાજ્ય છે જ્યાં ચોમાસું ભૂલાવી દે તો ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાં કેવો છે મોસમનો માહોલ અને કેવી છે તેની અસર, જોઈએ આ રિપોર્ટમાં. જમ્મુ કાશ્મીરને ધરતી પર સ્વર્ગ કેમ કહેવામાં આવે છે તેનો આ પુરાવો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ હિમવર્ષા ચાલુ છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલના કેટલાક વિસ્તારમાં બરફની સફેદ ચાદર પથરાઈ છે. નજરોને ગમી જતા આ તેવા દ્રશ્યો સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે. હિમવર્ષા થતાં ચમોલી અને બદ્રીનાથ ધામ પાસે સુંદર દ્રશ્યો સર્જાયા હતા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે રસ્તાઓ ઢંકાઈ ગયા છે અને બરફ હટાવવા માટે મશીનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. બરફના થર એટલા બધા જામી ગયા છે કે બરફ હટાવતી મશીનરીને પણ મુશ્કેલી પડી રહી છે. બીઆરઓની ટીમે બરફ હટાવવાની કામગીરી કરી હતી. આ તો થઈ ઉત્તર ભારતની વાત, પરંતુ દક્ષિણ ભારતમાં એકદમ ઉલટી સ્થિતિ જોવા મળી રહી છે. તામિલનાડુમાં આકાશમાંથી વરસાદ નહીં પણ આફત વરસી રહ્યો છે. તામિલનાડુમાં તબાહીનો વરસાદ, IMDએ જારી કર્યું એલર્ટ, શાળા કોલેજોમાં રજા. આ દ્રશ્યો તામિલનાડુના તેનકાશીમાં વહેતા ધોધના છે. ધોધની ગર્જના અને પાણીના વહેણથી અંદાજો લગાવી શકાય છે કે આ ધોધ કેવા સ્વરૂપે વહી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ધોધ રૌદ્ર સ્વરૂપમાં વહેતા થયા છે. ધોધનો ધસમસતો પ્રવાહ, નદીમાં દેખાતો પ્રવાહ અને ઓવરફ્લો ડેમની સ્થિતિ તામિલનાડુમાં જળતાંડવની સ્થિતિ બતાવી રહ્યા છે. તામિલનાડુમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તામિલનાડુના તિરુનેલવેલી, તુતિકોરિન, તેનકાસી, થુથુકુડી તેમજ કન્યાકુમારી સહિતના કેટલાક જિલ્લામાં પૂર આવ્યું છે. રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવકરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા હોવાનું કહેવાય રહ્યું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે વરસાદનું એલર્ટ આપ્યું છે. વરસતી આફતના કારણે તામિલનાડુના 4 જેટલા જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જગ્યા જગ્યા પર થયેલા જળતાંડવના કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે. ટ્રેક પર પાણી ભરાતા કેટલાક રૂટ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. વરસાદી આફતમાંથી તામિલનાડુને ઉગારવા મુખ્યમંત્રીએ આપાતકાલીન બેઠક બોલાવી અધિકારીઓને સૂચના આપી હતી. તો રાજ્યમાં NDRFની 2 ટીમ અને SDRFની 3 ટીમ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. વરસાદના અવિરત મારના કારણે મુશ્કેલી ઘટવાને બદલે વધતી જઈ રહી છે. એક બાજુ ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગુલાબી ઠંડીનું જોર દેખાઈ રહ્યું છે, જે સહેલાણીઓને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. તો બીજી બાજુ દક્ષિણ ભારતમાં એ જ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કુદરતના આ 2 રૂપ સાબિત કરી રહ્યા છે કે કાળા માથાના માનવી માટે કુદરતી લીલા સમજવી આવશ્યક છે. એક બાજુ કુદરત હેત વરસાવી રહી હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી બાજુ કુદરતના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો સાથે પ્રભુ શ્રીરામની ચરણ પાદુકા દેશભરમાં ભ્રમણ કરી રહી છે. આજે ચરણ પાદુકા ગુજરાતમાં છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેની ચરણ પાદુકા અયોધ્યા પહોંચશે. આ સાથે રાજ્યભરમાંથી રામ દરબાર માટે વિશેષ ભેટ સોગાદો તૈયાર થઈ રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદથી ત્યાં ભગવાનની ચરણ પાદુકા પણ રાખવામાં આવશે. હાલ આ ચરણ પાદુકા દેશભરમાં પરિભ્રમણ કરી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ચરણ પાદુકા અયોધ્યા પહોંચશે. હાલ ભગવાન શ્રી રામની ચરણ પાદુકા ગુજરાત પહોંચી છે. રવિવારે અમદાવાદ બાદ તે રાજકોટ પહોંચી હતી અને રાજકોટથી હવે તે સોમનાથ ખાતે લઈ જવાશે. રાજકોટમાં લુહાણા મહાજન પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણીના ઘરે ચરણ પાદુકા રાખવામાં આવી હતી.
આ ચરણ પાદુકા ભારત ભ્રમણમાં નીકળી છે, અહીંથી હવે દ્વારકા જવાની છે, તો એ અહીંયા એક ટૂંકું રોકાણ અહીં રાજકોટ ખાતે કર્યું છે અને મારા ઘરે આ અમૂલ્ય અવસર ભગવાન શ્રી રામ પધાર્યા હોય એટલો આનંદ મારા પરિવારને અને સમગ્ર સનાતન ધર્મ હિન્દુ ધર્મ માને છે એ બધા માટે એક આ અમૂલ્ય અવસર આજે અહીંયા પ્રસ્થાપિત થયો છે. આ ચરણ પાદુકાની વિશેષતાની વાત કરીએ. આ ચરણ પાદુકા 1 કિલો સોના અને 7 કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે તેમાં કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચરણ પાદુકા 2 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી. આ પાદુકાને રામેશ્વરથી બદ્રીનાથ સુધી તમામ પ્રખ્યાત મંદિરોમાં લઈ જવામાં આવી રહી છે. ये बना के 2 साल हो गया, ये बना के पूरा रामेश्वर से लेकर बद्रीनाथ तक हर मंदिर में पूजन करके संत स्वामी जी लोगों से पूजन करके समर्पित करने को निकला. अभी 4 महीने का पहले रामेश्वरम से निकला, पैदल से आ रहा हूँ. આ સાથે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા અયોધ્યા રામ દરબારમાં ભેટ આપવામાં આવેલા એક વિશેષ નેકલેસ તૈયાર કરાયો છે. રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસમાં 2 કિલો ગોલ્ડ, સિલ્વર તેમજ 5000થી વધુ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નેકલેસની અંદાજિત કિંમત 50 લાખથી વધુની માનવામાં આવી રહી છે. ભારતભર ને ખાસ તો સુરત આપણે દાનવીની સિટી કહેવાય છે, એટલે અમારા મનમાં આઈડિયા આવ્યો કે અયોધ્યામાં જે હમણાં નેક્સ્ટ પ્લાનિંગ છે કે ત્યાં અયોધ્યાનું જે ઓપનિંગ થવાનું છે એનાથી પ્રેરિત થઈને અમે રામ મંદિર અને રામ દરબારનું જ્વેલરી તૈયાર કરેલી છે. અને આવનારા દિવસોમાં અમારે ત્યાં ભેટ આપવાનું મુખ્ય કારણ છે કે અમારે પણ ત્યાં દાન આપવું છે આ મંદિર. આ વસ્તુ બનાવવામાં ટોટલ 30 દિવસ થયેલા છે અને આમાં 40 વર્કરનો સહયોગ છે. દેશભરમાંથી રામ દરબાર માટે ભેટ સોગાદો તૈયાર થઈ રહી છે. બીજી બાજુ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને તડામાર તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લાખો લોકોની ઉપસ્થિતિ રહેવાને કારણે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે માહિતી આપતા જણાવ્યું છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના બીજા જ દિવસથી જનતાને દર્શનની અનુમતિ આપી દેવામાં આવશે. શ્રદ્ધાળુ અને સાધુ સંતોના રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સાથે જગ્યા જગ્યા પર ભંડારા શરૂ કરવામાં આવશે. कोई संख्या का निर्धारण हमने नहीं किया, ये दिल्ली की टोली पर निर्भर करेगा वो कितना प्रयास करते हैं. संतों को निमंत्रित किया गया है. साधु संतों में विचार ये हुआ है कि भारत की सभी परंपराओं के संत आए, प्रत्येक राज्य के संत आए और धीरे धीरे राज्य में हर कमिश्नरी का रिप्रेजेंटेशन हो जाए. મહત્વનું છે કે પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજન 16 જાન્યુઆરીથી પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આગામી 48 દિવસ સુધી મંડન પૂજા ચાલશે. હાલ તો ભવ્ય રામ મંદિર અને તેના અતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કરોડો સનાતનીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામના બિરાજમાનની. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.